ફરમાઈશ કરી છે એ કરી દઉં. ભજનો ગાતા ગામડાની માલિપા રામસાગરની ખોળામાં લઈને ઝૂંપડીમાં નહોતા. માઇક લાઇટ તો કઈ હતી જ નહીં. માણસો સાંભળવા વાળા નહોતા. કારણ એ તો અલખને આરાધતો તો કુટિયામાં બેઠો બેઠો અને શું કેતો સાંભળજો કે ફૂલ રે ચડાવું દેવા ફૂલ એ નથી ચોખા વાલા મારાઈ ફૂલને ભમરે વટલા સેવા મારી માની લેજો. હવે કોઈ ન હોય વગડાની માલિપા અલગને જેમ કીધું ને લક્ષ્મણભાઈ ગંગા સતીના ભજનમાં કે એકાંતે બેહી અને તમે અલખને આરાધો પાનભાઈ તો પ્રભુ વધારે તમારે દેશ તમારે આંગણે ઈશ્વર આવે. એ ક્યારે આવી રીતે ગાતો હોય તો હું ફૂલ ચડાવું એ ફૂલ ચોખા નથી બાપ. જળ ચડાવું જળને માછલાય વટલાવ્યા છે. હું તને દૂધ ચડાવું ચોખા નથી ને વાછડીયા ભરાવ્યા છે. હું તને શું ચડાવું સૃષ્ટિનો રચનાર તું છો બાપ. હું તને શું આપું સેવા મારી માની લેજો પૂજા મારી માની. અહીંયા આવે એકવાર બાકી હોશિયારીમાં નો આવે નથી. ઘણા પૂજા કરવા આવે તો અફલા તન પૂજા હોય. પોતે પૂજા કરવા આવે એ પેલા તો દૂધના કટોરા આવી ગયા હોય. જાયફળ એલચી બદામ નાખે અને એમાં હો વાના નાખ્યા હોય ને પાછો વરારું ભગવાનને દે ટાહોળે પોતે બેઠો બેઠો. ભગવાન તો ભાવનો ભૂખ્યો છે. ભગવાન સમજે તે હું નાખ્યું માલિકોરી એ બધી હું હરું કાઢવાનું છે. તું ધીરો તો રે. એક જણો પૂજા કરતો હતો. પૂજા કરતા ને હવે પૂજા પતાવે છે નથી. જો આપણે ઘણી વાર કહીએ કે ભલાના ભાઈ હાલો બસ હોઈ જાય તો ઉભા મારી પૂજા પતાવી લઉં. પૂજા પતાવવાની નથી પૂજા કરવાની છે પણ હવે પતાવે લગભગ. એક જણો હજી આમ પૂજા કરવા બેઠો આરતીનો અડધો આંટો ગયો જીવ તો જમવામાં જતો. પૂજા તો રસ્તામાં આડી આવતી હતી એટલે કરતો હતો. એ આરતીનો અડધો આંટો ગયો ને રોડ આમ કૂતરું ગયું કર્યું તો રોટલીઓ પડી તમે ઉપલી રોટલી કૂતરાએ ઉપાડી અને આણે આરતીનો ઘા કરીને મંદિરમાંથી છૂટો શાલિગ્રામ કૂતરાને માર્યો. તો કૂતરું રોટલી મૂકીને વહી ગયું પણ શાલિગ્રામને મંદિરમાં મૂકતો મૂકતો કે 12 વર્ષ પૂજા કરી હતી આજ કાંઈ આવ્યા ઠેઠ અને એ આવા હારા કામે. આની ઓલો સાંભળે કે સેવા મારી માની લેજો પૂજા મારી માની લેજો. હે હા હા. એક સાધુ હોડીમાં બેઠા હતા. દરિયાની માલિપા હોડી જાતી હતી. બરોબર મધદરિયે તોફાન ઉપડ્યું અને હોડીમાં પાણી મીડ્યું આવવા. ક્યાં વાત. એટલે બધા મીના પાણી ઉલેજવા પણ સાધુ જે બેઠા હતા ને સાંભળજો એ તો કમંડલ ભરી ભરીને હોડીમાં પાણી નાખતા હતા ઉલેસવાને બદલે. બીજાએ નક્કી કર્યું ઓહો આ તો નહીં બુડતું હોય તો બાપુ ઉડાડશે. બધા ઉલેજે ને બાપુ કમંડલ ભરી ભરી મેલિકોર નાખે. અને પછી તોફાન સમી ગયું અને હોડી કાંઠે આવી ગઈ અને પછી બાપુ પાણી ઉલેસતા હતા. તારે એક માણસે ટકોર કરી સાધુને કે મહાપુરુષ જ્યારે પાણી ઉલેચવાનું હતું ત્યારે કમંડલ ભરી ભરી નાખતા હતા અને હવે તો બચી ગયા કાંઠે આવી ગયા ને હવે ઉલેચવાનું શું અર્થ. આ દેશના સાધુની વાત સાંભળજો કે જો ભગવાનને બુડાડી દેવા હોય તો એને મદદ કરતો તો લે તું તારે લઈ જા તલીએ બાપ તારે લઈ જવા હોય. તારે જો બુડાડી દેવા હોય તો હું તારા કામમાં હું તને મદદ કરું અને તારે જો ન બુડાડવો હોય તો અમારે કઈ ધરાર મરવું નથી અમારે તો જીવવું છે. એની વાત તખતદાન રોહડિયા કરે સાંભળજો. હે કે લાઈ બળે તો ઈ સળગે નહીં એવા કાળજા કીધા રે. લાઈ બળે તો ઈ સળગે. આપણે કહીને મારા પેટમાં અગ્નિ બળે બાપા મારા પેટમાં લાઈ બળે પણ કાળજા હળગી ગયા કોઈ ના બોલો લ્યો હળગે નહીં. લાઈ બળે તો ઈ સળગે નહીં એવા એના કાળજા કીધા રે. હવે સાંભળજો. દરિયો ખારો ને વીરડો મીઠો એવા એને દાખલા દીધા રે. દરિયો ખારો ને વીરડો મીઠો. જાઓ માધવપુર ને બળેજ ને નીકળો જાઓ સિંગરિયાની દરિયા કાંઠે તમે આમ ગાલશો વીરડા છે મીઠા વીરડા ભાઈ દરિયાને કાંઠે. દરિયો ખારો ને વીરડો મીઠો એવા દાખલા દીધા રે. જીવન નથી જંજાળ જીવન છે જીવવા જેવું રે બાવલિયા મોજ મારે હું મોજ મારે હું મોજ મારે
જીવન છે જીવવા જેવું. એને બે કડી પછીની મારે એક વર્તમાનમાં રહેવું ને એ મારે તમારા અનુભવની વાત કરું. શાસ્ત્ર પુરાણની વાત કદાચ મને ને તમને છેટી લાગે, પણ આપણે જીવતર જીવતા હોય એની એક આપને વાત કરું. માણસ જો વર્તમાનમાં જો જીવતો હોય ને, વર્તમાનમાં જ જીવન છે, બોલો, ભવિષ્યમાં નથી અને ભૂતકાળમાં પણ નથી. ભૂતકાળમાં ઘટના ઘટી ગઈ છે અને ભવિષ્યની ઘટનાની આપણને ખબર નથી. તો જીવતર ક્યાં છે? જ્યાં છો ત્યાં. જે કૃષ્ણમૂર્તિની ફિલોસોફી એમ કે છે. એક યુવાને જેને એને કીધું, જે કૃષ્ણમૂર્તિને, કે મારે મુક્તિ મેળવવી છે, કોઈક રસ્તો બતાવો. તો કે એમ કરો, તમે પેલા તપાસ કરી લ્યો તમને કોણે બાંધ્યા છે, પછી હું તમને રસ્તો બતાવું. બરાબર? હવે આપણે તપાસ કરીએ તો કોણ બાંધે? બાંધીએ આપણે હારે જ બંધાણા છીએ ને. એની એક વાત કરી દઉં. એક જણો ફકીર પાસે જઈને કે મારું એક મકાન છે, મારા માતા પિતા છોકરા પરિવાર છે અને હાંકડ બહુ છે, તો શું કરવું? તો કે હવે બીજું કાંઈ છે? તો કે બકરી છે, તો કે એને અંદર લઈ લે. એ હાંકડીમાં બકરી લીધી, બોલો, એ લીંડિયું ને એ બળેનાટી બોલી બીજે દી ગયો કે ભાઈ તમે તો દુઃખી કરી ના. એ હાંકડીમાં બકરી લેવડાવી, તો બીજું કાંઈ છે? તો કે આ કુકડા છે, તો લઈ લે, અંદર લઈ લે, અંદર લઈ લે. કુકડા અંદર લીધા. પછી તો બોકા હોવ બોલ્યો ભાઈઓ. અને પછી પગ પકડીને કીધું, તમે મને હેરાન કરી દીધો, તમે મને કાંઈક રસ્તો બતાવો કે દુઃખી કરો છો. તે દી ફકીરે એટલું કીધું, તું કર એમ કર, બકરીને છોડી મૂકી અને કુકડાને કાઢી મૂકી. કુકડા કાઢી મૂક્યા, બકરી છોડી મૂકી. પછી કીધું હવે શાંતિ. તો હવે શાંતિ. તો તે જ ઊભા કર્યા હતા, તે જ લીધા, કઈ ત્યાં નથી લાગતું હું તમે આમ જ કરીએ છીએ લગભગ. હે, એટલે વર્તમાનમાં જીવન છે એનો હું મારા તમારા એક જીવનનો અનુભવ કરું. હું અને તમે અનુભવી જોઈજો. કોક વાર અખતરો તો કરજો, કરવામાં અખતરો કરવામાં હું વાંધો ન થાય તો કાંઈ વાંધો નહીં. જમવા તમે બેઠા હો અને કદાચ તમારા ઘરેથી રસોઈ બનાવી હોય, બેને શાક બગડી ગયું હોય, તો વર્તમાનમાં હશો ને તો તમને વિચાર આવશે કે કદાચ એની તબિયત બરાબર નહીં હોય, છોકરાએ કામ નહીં કરવા દીધું હોય, અથવા તો કંઈક ચિંતા હશે, માટે મીઠું વધી ગયું, ઘટી ગયું, શાક બેસ્વાદ થઈ ગયું છે, અને તમે એક બાજુ મૂકી દો અને પછી સંભારો રોટલી ખાઓ તો તમને અમૃતનો ઓટકાર આવશે. પણ શાક બગડ્યું એની યાર તમે બગડ્યા એટલે પૂરું થઈ ગયું, બધું બગડ્યું. હા, પછી પૂરું થઈ ગયું. પછી રોટલી ખાતા એમ ન લાગે, હા, પગરખાની હકતરી ખાતા એમ જ લાગે, રોટલો ખાતા એમ લાગે, ખોળના બટકા ખાતા એમ જ લાગે, ખીચડી તો લાગે જ નહીં, ગોદડું સાવતા હોય એવું લાગે. કારણ કે અંદરની પ્રક્રિયા બદલી ગઈ બધી. હવે એનો એક બીજો દાખલો આપું. એક ભાઈને ઘેરે મિત્ર મહેમાન થયો, એની પત્નીને કીધું સારી રસોઈ બનાવજે. એને ટૂંકમાં એને ભીંડાનું શાક એની પત્નીએ કર્યું, પાણી પડી ગયું, લોંધો થઈ ગયું. ભીંડાના શાકમાં પાણી નખાય, એ લોચો થઈ ગયું. પછી આની સોટલી ખીતો થઈ ગયો. અમે તારા ઘેરે કાંઈ હતું નહીં, તારા બાપે મને દીધી, તે દીની મારી જિંદગી બગડી ગઈ. ઘણું બોલ્યો ને બાઈ બિચારી મૂંગે મોઢે સહન કરતી હતી. પણ બીજે દિવસે ભીંડાનું શાક એવું સુંદર બનાવ્યું કે જઈને એના પતિને કે આજે તો સારું થયું ને. તો કે આવું કાલ ગુડવું હતું ને. એની પત્ની કે આજ તો ખાઈ લે, કાલને યાદ કરીને આજ હું કામ બગાડશો, લેવા દેવા. આજ તો ખાઈ લે ભલા માણસ. નથી વિચાર કરો તો મિત્રો, મેં અને તમે ગઈકાલને યાદ કરીને આજ બગાડી છે કાયમને માટે. તો એમ કે છે કે જીવન નથી જંજાળ, જીવન છે જીવવા જેવું ને બાવલિયા. મોજ મારે હું, મોજ મારે હું, મોજ મારે હું ને અગમમાં તો જરા લખતણીની મોજ મારે હું ને મોજ મારે, મોજ મારે, મોજ મારે, મોજ મારે, મોજ મારે. આખી કવિતાના પ્રાણ નીકળી જાય છે. પરમ પૂજ્ય મોરારી બાપુ અવારનવાર વ્યાસપીઠ ઉપરથી ગણગણાવે છે. તખતદાન દાન હલગારીને યાદ કરી અને આ કવિતા બોલે છે, સાંભળજો. કે ગોતવા જાવ તો મળે નહીં ગોતો, ઈ ગહન ગોવિંદો રે, અને હરિભગતું ને હાથ વગો છે, પ્રેમ પરખંદો રે. ગોતવા જાવ તો મળે ને ગોતો, પણ હરિભક્તુ ને હાથ વગો. માં અમરમાં એ વગડામાં જયારે કાવડું લઈને જાતા ત્યારે દુરીજનો એની વાહે પડતા, હે, ઘોડે ચડી અને અમરમાની વાહે થતા દુરીજનો. અને આમ બોલે, હે, સદદેવીદાસ તો આમથી અમર દેવીદાસ શબ્દ આવે કે આમ છે એમના ઘોડા, કે સદદેવીદાસ તો અમર દેવીદાસ આમથી અવાજ. ઘોડા એમના કેમે પકડાયની કારણ સત્ય છે ને, અસત્યને તમે પકડવા માટે, સત્યને પકડવા માટે તમે ઘોડે ચડો ને તો સત્ય કોઈ દી પકડાય નહીં. હે, અસત્યને ઘોડે બેહી અને સત્ય પકડવા જાવ તો બાપ કોઈ દી સત્ય પકડાય નહીં. હે,
ગોતવા જાવ તો મળે નહીં ગોત્યો ઈ તો ગહન ગોવિંદો રે હરિભગતું ને હાથ વગો છે પ્રેમ પરખંદો ઈ તો પ્રેમનો ભૂખ્યો છે પદાર્થોનો ભૂખ્યો નથી કાંઈ હે પદાર્થોમાં શું છે સબરીના બોરમાં શું હતું રામને કેવું પડ્યું ને હે કે સબરી મીઠા લાગ્યા બોર તારા બોર મને મીઠા લાગ્યા શું કામ મીઠા લાગ્યા બોલ એ જીએમાં તારી ભાવના અણમોલ સબરી મને મીઠા લાગ્યા બોલ બાઈ તારા મીઠા લાગ્યા બોલ તારા બોર મને એટલા માટે મીઠા લાગ્યા કે એમાં તારી ભાવના અણમોલ હરિભગતું ને હાથ વગો છે પ્રેમ પરખંદો રે હવે સાંભળજો હે તો પછી આવા દેવને દીવો ધૂપ શું દેવો એને દિલ દઈ દેવું રે બાવલિયા મોજમાં રહેવું મોજમાં રહેવું મોજમાં રહેવું રે આવા દેવો દેવને દીવો ધૂપ શું દેવો દિલ દઈ દેવું રે બાવલિયા મોજમાં રહેવું મોજમાં રહેવું રે અને અગમ અગોચર લખ ધણીની ખોજમાં રહેવું રે